એક જગ્યાએથી સમાચાર મળ્યા કે કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો હોય આ રીતની એક વાત સામે આવી છે. કઈ જગ્યાએથી સિંહની આ હાલત થઈ છે, કઈ જગ્યાએ એમનું મૃત્યુ થયું છે, કયા કારણોસર તેમનું મૃત્યુ થયું છે, બધા જ વિષયો પર વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. હું અમરેલીની વાત કરી રહી છું. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળની ખાંભા તુલસીશ્યામ જે રેન્જ છે, આ રેન્જ પરથી રબારિકા રાઉન્ડ વિસ્તારમાં પથ્થરમાળા રેવન્યુ વિસ્તારમાંથી કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક માલધારીએ મૃતદેહને જોતા વન વિભાગને તાત્કાલિક ધોરણે જાણ કરી હતી ને ત્યારબાદ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા જ્યારે સિંહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, તપાસ કરવામાં આવી, ત્યારે ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવના જણાવ્યા અનુસાર મૃત સિંહની ઉંમર આશરે 15 વર્ષ હતી અને તેનું વૃદ્ધાવસ્થાના કારણે એટલે કે કુદરતી કારણોસર જ થયું છે. અગત્યનું અહીંયા એ છે કે છેલ્લા 2 મહિનાની અંદર અમરેલી જિલ્લાની વાત કરીએ તો 6 સિંહોની ડેથ થઈ હોય આ રીતના સમાચાર સામે આવ્યા છે. સૌથી પહેલા સાવરકુંડલા રેન્જ મેરિયાળા ગામ 17 જૂન એક સિંહ બાળ મળ્યો હતો. ખાંભા તુલસીશ્યામ રેન્જ રબારિકા રાઉન્ડ 19 જૂન પુખ્ત સિંહનો મૃતદેહ મળ્યો હતો. ધારી ગીર પૂર્વ 6 માસના માસૂમ સિંહ બાળનો મળ્યો હતો. બગસરા રેન્જ 25 જૂન માત્ર 2 દિવસના નવજાત સિંહ બાળનું થયું હતું, તેનો પણ મળ્યો હતો. પાણીયા રેન્જમાં સિંહ વચ્ચેની આંતરિક લડાઈમાં એક સિંહ બાળનું મૃત્યુ થયું હોય આવી એક ઘટના સામે આવી હતી ને સાવરકુંડલા રેન્જમાં ઇનફાઇટ સિંહ બાળ માટે પણ કાળ સાબિત થઈ હતી. ત્યાંથી પણ સમાચાર સામે આવ્યા હતા. જો કે હાલ અત્યારે સિંહનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને કુદરતી કારણોસર તેનું મૃત્યુ થયું હોય આ રીતની વાત અત્યારે પ્રકાશમાં આવી છે. નમસ્કાર.